અઠવાડિયા પહેલા કેરલાના તટો પર જે મોન્સૂનનો સ્વાગત થયો છે અનુમાનથી 8 દિવસ પહેલા, અને આજે મુંબઈ અને દિલ્હીમાં પણ આપણે બેમોસમી વરસાદ જોઈ રહ્યા છે. તો વરસાદના કારણે બજારમાં એક તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. અપેક્ષા સારા મોન્સૂનની છે અને એને ધ્યાનમાં રાખતા આજે ઘણા બધા શેરો સારી રીતે તેજીમાં જોવા મળી રહ્યા છે. 25,000ને પાર અત્યારે તમને નિફ્ટી જોવા મળી રહી છે તમારા સ્ક્રીન્સ પર, તેમજ નિફ્ટી બેંક અને મિડકેપ ઇન્ડેક્સમાં પણ સારી એવી તેજી જોવા મળી રહી છે. આજે આપણી સાથે શોમાં બજારનું વધારે અન્ડરસ્ટેન્ડિંગ સમજવા માટે અને ટ્રેડ સેટઅપ સમજવા માટે જેમ ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ શો પર જોડાઈ રહ્યા છે. તેજસભાઈ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ શો. અને માર્કેટના સેટઅપની વાત કરીએ તો તેજી ધમધોકાર જોવા મળી રહી છે. ઇનફેક્ટ 25,000ને પાર આપણે નિફ્ટી પર નીકળી ગયા છે. ટ્રેડ સેટઅપ વાઇઝ નિફ્ટી અને બેંક નિફ્ટીમાં તમને લાગે છે અહીંયા ફર્ધર મોમેન્ટમ બિલ્ડ થઈ શકે? ગુડ મોર્નિંગ અને તમામ દર્શકોને તમને મારા નમસ્કાર. નિફ્ટીની આપણે વાત કરીએ તો નિફ્ટીમાં એક સ્વિંગ હાઈ બન્યો તો ઓન 15th ઓફ મે 25,116નો. એના પછી સતત નિફ્ટી એક કન્સોલિડેશન મોડમાં જતી રહી હતી. 24,450 24,500ની આજુબાજુ સ્ટ્રોંગ સપોર્ટ છે અને રેઝિસ્ટન્સ 25,100ની આજુબાજુ છે. તો તમે જોશો તો એક મોટી રેન્જમાં જ હજુ નિફ્ટી ટ્રેડ કરી રહી છે. એક ડિસિસિવ બ્રેકઆઉટની આવશ્યકતા છે. જો 25,100ની ઉપર ડિસિસિવલી અગર આજના સેશનમાં બંધ આપે તો આપણે ઉપરમાં 25,250થી લઈને 25,500 સુધીના બી લેવલ જોઈ શકશું. સો વેટ ફોર અ બ્રેકઆઉટ આવું અનિવાર્ય છે. જો આ બ્રેકઆઉટ આવશે તો ડેફિનેટલી નિફ્ટીમાં એક સારી એવી તેજી આવી શકે. એટ ધ સેમ ટાઈમ બેંક નિફ્ટીની બી વાત કરીએ તો બેંક નિફ્ટી બી એક સીમિત દાયરામાં ટ્રેડ કરી છે. નીચેમાં 54,400ની આજુબાજુ મેજર સપોર્ટ છે અને ઉપરમાં 56,100ની આજુબાજુ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. તો ઓલમોસ્ટ 1,500થી 1,700 પોઈન્ટની રેન્જમાં બેંક નિફ્ટી બી ટ્રેડ કરી રહ્યું છે. સો એકવાર 56,100ની ઉપર અગર જો બેંક નિફ્ટી બંધ આપે તો આપણે એક 2 થી 3% રેલી જોઈ શકશું. તો ઓલમોસ્ટ 1,500થી 2,000 પોઈન્ટની રેલી આવી શકે છે બેંક નિફ્ટીમાં, પણ એક ડિસિસિવ બ્રેકઆઉટ આવવાની જરૂરત છે 56,100ની ઉપર. ઓકે, તો 56,100ની ઉપર ડિસાઇસિવ બ્રેકઆઉટ નિફ્ટી બેંકમાં જોવા મળી શકશે આપણને. અત્યારે 350 પોઈન્ટની તેજી નિફ્ટી બેંકમાં જોવા મળી રહી છે ને તેમજ આપણે નિફ્ટીની વાત કરીએ તો 25,000ની ઉપર સારું ટ્રેડ સેટઅપ અહીંયા જોવા મળી રહ્યું છે. તેજસભાઈ, કારણ કે માર્કેટ એક તેજીના મૂડમાં છે, આજ માટેના તમારા રેકમેન્ડેશન સ્ટોક સ્પેસિફિક? તો આજનું મારું પહેલું રિકમેન્ડેશન છે બજાજ ઓટો લિમિટેડ. આ સ્ટોકમાં તમે જોશો તો આજે સારું એવું મોમેન્ટમ છે. સ્ટોકે એક જે પ્રીવિયસ સ્વિંગ હાઈ હતો એની ઉપર બી ટ્રેડ કરી રહ્યો છે. શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજીસની ઉપર ટ્રેડ કર્યું છે. બ્રેકઆઉટ ઓલરેડી આ સ્ટોકમાં આવી ગયું છે લાસ્ટ વીકમાં. એના પછી આપણે જોયું કે સ્ટોક થોડો કન્સોલિડેશન મોડમાં જતો રહ્યો હતો 3 થી 4 દિવસમાં, પણ આજે ફરીથી સ્ટ્રેન્થ બતાવી છે. તો કરંટ ભાવે કાં તો ડિપમાં ખરીદારી કરવી જોઈએ. બજાજ ઓટોમાં આમાં સ્ટોપ લોસ રાખવાનો રહેશે 8,490ની નીચે. પહેલો ટાર્ગેટ રહેશે 9,250નો અને બીજો ટાર્ગેટ રહેશે 9,625નો. અને બીજો જે સ્ટોક છે આજે એ છે થોડો એક પોઝિશનલ વ્યૂ લેવો પડશે. યસ બેંક લિમિટેડ. યસ બેંકમાં બી તમે જોશો એક ફ્લેગ એન્ડ પોલ પેટર્ન ફોર્મ થયું છે અને સ્ટોક જે છે એક રાઇઝિંગ ચેનલમાં ટ્રેડ કરી રહ્યો છે. શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. તો એક પોઝિશનલ ટ્રેડ લેવો પડશે. 19 રૂપિયાના સ્ટોપ લોસ સાથે બાય કરો આ સ્ટોકમાં. ઉપરમાં જે ટાર્ગેટ બેસી રહ્યા છે, પહેલો ટાર્ગેટ રહેશે 23 રૂપિયાનો અને ઈ સરપાસ થશે તો આપણે 24.5 સુધીના બી લેવલ જોઈ શકશું 2 થી 3 મહિનામાં. 24.5ના લેવલ આપણને જોવા મળી શકે છે યસ બેંકમાં. પોઝિશનલ ટ્રેડ રહેશે ને બજાજ ઓટો આ એક કાઉન્ટર છે આજે તેજસભાઈને પસંદ આવી રહ્યું છે. પણ ઓટોની વાત થઈ રહી છે તો હીરો મોટોકોર્પના ચાર્ટ પર બી વ્યૂ લઈ લઈએ, કારણ કે બંને ટુ વ્હીલર સ્ટોક્સ આજે સારી એવી તેજીમાં જોવા મળી રહ્યા છે. બજાજ ઓટો પર તો 9,250 સુધીના ટાર્ગેટ છે. પણ તેજસભાઈ, ઓટો સ્ટોક્સમાં મારુતિ હોય કે હીરો મોટોકોર્પ હોય, આ કાઉન્ટર્સમાં બી મોમેન્ટમ જોવા મળી રહ્યો છે. તો ઓવરઓલ ઓટો સેક્ટરમાંથી બજાજ ઓટો છોડીને બીજા કોઈ સ્ટોક્સ જ્યાં તમને તેજીનો મૂડ જોવા મળી રહ્યો છે? ડેફિનેટલી ઓટો એઝ અ સેક્ટર અમને ઘણું સારું લાગી રહ્યું છે. બીજો જે સ્ટોક મને ગમે છે એ ટાટા મોટર્સ લિમિટેડ છે. ટાટા મોટર્સમાં મને લાગે છે કે ઓલરેડી આ જે કરેક્શન હતું એ ખતમ થઈ ગયું છે અને સ્ટોકે એક હવે અપટ્રેન્ડ રિઝ્યુમ કર્યું છે. સ્ટોક એક રાઇઝિંગ ચેનલમાં ટ્રેડ કરી રહ્યું છે અને હાયર ટોપ હાયર બોટમનું ફોર્મેશન છે ઓન ધ ડેલી ચાર્ટ. 200 દિવસની એક મૂવિંગ એવરેજનું એક માઇનર હર્ડલ છે કરીબન 760ની આજુબાજુ. આ લેવલ એકવાર કુદાવશે તો મને લાગે છે સ્ટોકમાં એક સ્ટ્રોંગ બાઇંગ મોમેન્ટમ આવી શકે અને ઉપરમાં 800 સુધીના બી લેવલ આવી શકે.
તો બાય એન્ડ ડિપ્સની રણનીતિ રાખી શકાય છે. ટાટા મોટર્સમાં ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સારું છે. એટ ધ સેમ ટાઈમ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું બી ચાર્ટ સ્ટ્રક્ચર સારું લાગી રહ્યું છે. એમએનએમમાં બી તમે જોશો તો આ સ્ટોક બી એક બ્રેકઆઉટ આપી ચૂક્યું છે છેલ્લા 10 દિવસ પહેલા. એના પછી સ્ટોક થોડો સાઇડવેઝ થઈ ગયો છે. એક ફ્લેગ પેટર્ન ફોર્મ થઈ રહ્યું છે. તો કરંટ ભાવે કાં તો ડિપમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં બી ખરીદી કરી શકાય. એક પોઝિશનલ સ્ટોપ લોસ રાખવો પડશે 2920નો. મને લાગે છે આ સ્ટોક બી ઉપરમાં આપણને 3300 સુધીના લેવલ બતાવી શકે છે, અને 3300નું લેવલ સરપાસ થાય તો આપણે 3450 સુધીના બી લેવલ આ સ્ટોકમાં જોઈ શકે. તો ઇવન બાય ઓન ડિપ્સની રણનીતિ રાખી શકાય મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં બી. ઓકે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આ કાઉન્ટર છે જ્યાં ખાસ નજર રહેશે. 3% ઉપર અત્યારે કાઉન્ટર આપણને જોવા મળી રહ્યો છે. શોને આગળ વધારી અને ઓટો સેક્ટર અને ઓટો એન્સિલરીમાં જોઈએ તો આજે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ 10% નીચે છે. તેજસભાઈ, ગાઈડન્સ અને જે નવું કેપેક્સ છે કદાચ માર્કેટને પસંદ નહીં આવ્યું. બીકેટી ઉપર તમારો કોઈ ચાર્ટ વ્યૂ? જો બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીની આપણે વાત કરીએ તો આ સ્ટોકમાં એક ગેપ ડાઉન ઓપન થયું છે, પણ જે સ્ટોક છે આજનો જે લો છે એ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બની રહેશે. 2425ની 2405ની આજુબાજુ આ સ્ટોકમાં એક સપોર્ટ હતો, પણ આજનો લો 2380નો બન્યો છે ઓલમોસ્ટ. તો 2380 અને 2400નું લેવલ એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે. અગર જો આ લેવલ ઓન અ ક્લોઝિંગ બેસિસ અગર બ્રીચ થાય છે તો આપણે આ સ્ટોકમાં એક ફર્ધર ફોલ જોઈ શકશું, અને નીચેમાં 2150થી 55 સુધીના લેવલ બી આ સ્ટોકમાં આવી શકાય. તો 2380 એક મેક ઓર બ્રેક લેવલ છે. એની ઉપર સસ્ટેન કરે છે તો અહીંયાથી એક પુલબેક રેલી આવી શકે છે, અને 2380નું જો લેવલ બ્રીચ થાય તો આપણે નીચેમાં 2150થી લઈને 2155 સુધીના બી લેવલ જોઈ શકાશે. 2155 સુધીના બી નીચેમાં લેવલ્સ આવી શકે છે. એટલે આ કાઉન્ટર છે થોડુંક વીક અત્યારે આપણને જોવા મળી રહ્યો છે. તેજસભાઈ, ઝોમેટો આ બી એક કાઉન્ટર છે જે 3% પ્રેશરમાં ટ્રેડ કરી રહ્યું છે, અને ઓબ્વિયસલી MSCI અને FTSEમાં જે વેટેજ નું કટ થવાનું છે એના કારણે અહીંયા એક 7-8 હજાર કરોડની સેલિંગ આવશે. ઓબ્વિયસલી આ બજારે ભાપ્યું છે અને 3-4% કાઉન્ટર નીચે છે. તો બાય ઓન ડિપ્સમાં આમાં કોઈ સપોર્ટ લેવલ તમને જોવા મળી રહ્યો છે કે કાઉન્ટર ઓવરઓલ સ્ટ્રક્ચર વીક બની રહ્યું છે અહીંયા? જો ઝોમેટોની વાત કરીએ તો આ સ્ટોકમાં એક રેલી આવ્યા પછી થોડું એક કન્સોલિડેશન મોડમાં જતું રહ્યું છે. નીચેમાં 220થી 222ના મેજર સપોર્ટ છે. જ્યાં સુધી બ્રેક નથી કરતું થોડું બાયસ પોઝિટિવ છે. એટ ધ સેમ ટાઈમ ઉપરમાં સ્ટોક 243થી લઈને 247ની આજુબાજુ હર્ડલ છે. જ્યાં સુધી કુદાવતું નથી ત્યાં સુધી કોઈ મેજર રેલી નથી. તો 220 અને 247 આ બે મહત્વના લેવલ છે. જે સાઈડ ડિસિસિવ બ્રેકઆઉટ આવશે ત્યાં આપણે 8 થી 10%ની મૂવ જોઈ શકશું. કોઈની પાસે લોંગ પોઝિશન હોય તો 220ના સ્ટોપ લોસ હોલ્ડ કરી શકે. ઓકે, તો 220ના સ્ટોપ લોસ સાથે અહીંયા હોલ્ડ કરી શકાય. 231નો પ્રાઇસ અને 3% કાઉન્ટર અત્યારે તમને નીચે જોવા મળી રહ્યો છે. તેજસભાઈ, હડકો આ એક કાઉન્ટર છે જે FNOના જે ટોપ ગેનર બનેલો છે. 4-5%ની અહીંયા તેજી જોવા મળી રહી છે. PSU સ્ટોક્સમાં PFC હોય કે હડકો હોય કે આ જે ફાઇનાન્શિયલ સર્વિસીસવાળી PSU સ્ટોક્સ હોય, એમાં તમને લાગે છે કે કરંટ લેવલ્સથી ફર્ધર અપસાઇડ બની શકે છે? જો હુડકોનું જે કાઉન્ટર છે ટેકનિકલી ઘણું સ્ટ્રોંગ છે. આ સ્ટોકમાં ઓલરેડી બ્રેકઆઉટ આવી ગયું છે, અને સ્ટોક થોડો હમણાં રિસન્ટલી સાઇડવેઝ કન્સોલિડેશન મોડમાં હતો, પણ આજે સ્ટ્રેન્થ બતાવી છે. ઇમિડિયેટ બેસિસ પર મને લાગે છે 243-245નું લેવલ આ સ્ટોક ટેસ્ટ કરી શકે છે. અગર આ લેવલ સરપાસ થશે તો 260થી લઈને 262ના બી લેવલ આ સ્ટોકમાં આવી શકે. તો કોઈની પાસે લોંગ પોઝિશન હોય તો થોડો ડીપ સ્ટોપ લોસ થોડો રાખવો પડશે. એક 225ની આજુબાજુનો જ્યાં સુધી હોલ્ડ કરે છે ત્યાં સુધી બાયસ પોઝિટિવ છે, અને ઉપરમાં આપણને 243થી લઈને 245નું ઇમિડિયેટ બેસિસ પર ટાર્ગેટ લાગી રહ્યું છે, અને એ સરપાસ થાય તો 260થી 262 સુધીના બી લેવલ આ સ્ટોકમાં આવી શકે. ઓકે, 236ની આસપાસ અત્યારે હુડકોનો કાઉન્ટર તમને જોવા મળી રહ્યો છે 4% ઉપર, અને આ વન ઓફ ધ ટોપ ગેઇનિંગ કાઉન્ટર્સ PSU સ્ટોક્સમાં. એક નાનકડો